શોધવાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી 2 અને 3 જુલાઈએ રાજ્યમાં વરસાદી માહોલ જામશે। સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। વરસાદ દરમિયાન 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। હાલ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થિર છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદની સાથે ગરમીનો ઉકળાટ પણ યથાવત રહેશે, જેમાં અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે। उदयपुर, नर्मदा, तापी, डाउन, इसमें कहीं कहीं भारी वर्षा हो सकती है। इसी डे 5, 6, 7 में भी जो साउथ गुजरात है, खासकर नवसारी, वलसाड, दादर नगर हवेली, दमन, डांग इत्यादि में डे 5, 6 और 7 में भी भारी बारिश हो सकती है। इसके साथ थंडरस्टॉर्म भी हो सकता है 40 से 50 किलोमीटर की स्पीड से। डे 1 में एक्सपेक्टेड है साउथ गुजरात में। इसके साथ मछुआरों के लिए डे 4 और डे 5 में हमने वार्निंग रखी है। साउथ गुजरात कोस्ट के लिए स्क्वाली वेदर रहेगा। मानसून की स्थिति अभी जो है अगले 2 से 3 दिन में हम उम्मीद कर सकते हैं कि साउथ गुजरात में थोड़ा